श्रीमान देवी सेठी जी, किरणबेन, मेयर श्री असित भाई, धारासभ्य श्री वल्लभ भाई, डॉक्टर आशुतोष रघुवंशी, गुजरात सरकार आरोग्य विभाग सचिव श्री राजेश किशोर जी, उपस्थित सर्वे महानुभावों, आज एक पूर्वना विस्तार ने नवू नजराणु आपता मने गर्व और आनंद थाय छे। गरीब मानवी ने बीमारी ने कोई सरनामू जोवानी टेव नहीं होती कि आ बीमारी अमीर ने घेर जाए, आ बीमारी गरीब ने घेर जाए, एवी कोई व्यवस्था नहीं। बीमारी कोईपण प्रकारना भेदभाव वगर कोईने पण त्यां पहोंची जती होय छे अने एमां सौथी वधारे मुसीबत कोईने आवती होय तो गरीब मानवी ने आवती होय छे। अने जो सरकार एने सहायरूप न थाय तो गरीब मानवी माटे मात्र एक व्यक्ति मांदो नहीं पड़तो होतो, आखू कुटुंब मांदू पड़ी जतुं होय छे। आर्थिक मंदीनो मार एवो लागतो होय छे कि एना माटे गरीबने उपचार करवो पर कठिन थई जतो होय छे। सरकारनी अनेकविध योजनाओं छे जेना द्वारा गरीब मानवीने मदद उठावવાનો આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ। આપણા દેશમાં ગલીપતિથી લઈને રાષ્ટ્રપતિ સુધી બધા જ લોકો માતા મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દર ઘટે એના માટે ગયા 50 વર્ષથી નિવેદનો કરતા હતા અને આખી દુનિયામાં माता मृत्यु दर और शिशु मृत्यु दर में हिंदुस्तान खूब नीचेनी पोजीशन में। गुजरात सरकारे गरीब परिवार की माताओं ने, आदिवासी बहनों ने इंस्टीट्यूशनल डिलीवरी माटे थईने एक चिरंजीव योजना घड़ी काढ़ी। एक समय हतो ज्यारे गुजरात में मांड 50% इंस्टीट्यूशनल डिलीवरी हती। आ सरकार की मदद और चिरंजीव योजना ने कारणे आज इंस्टीट्यूशनल डिलीवरी लगभग 97-98% पहुंची है। माण 2% बहनों एवी हशे कि जेमनी प्रसूति दायणना द्वारा गामडा में घर में थती हशे अने आ इंस्टीट्यूशनल डिलीवरी ने कारणे खूब मोटा पाया पर माताओं की जिंदगी अपने बचावी शक्या छीए, नवजात शिशुओं की जिंदगी बचावी शकाय छे। आपणे तो 108 की सेवा। एक समय हतो गरीब मानवी मांदो होय ने ऑटो रिक्शा जोईए तो ऑटो रिक्शा वाळो पहला पैसा मांगे, पछी दवाखाने लई जाए। कोई एक्सिडेंट में घायल पड्યું होय, पूरपाट जती गाड़ीओ जुए पण एने उठावे नहीं। एमने डर लागे क्यांक बाजू पोलीसना चक्कर में पड़ीशुं। गरीब मानवी ने सुविधा न मळे। समग्र विश्व में आज गुजरात में 108 की सेवा की एफिशिएंसी है एनी नोंध लेवाय छे। गरीब में गरीब मानवी 108 लगावे એટલે ગાડી આવીને ઊભી રહી જાય। એક કાણી પાઈના ખર્ચા વગર એને યોગ્ય જગ્યાએ લઈ જઈને એની સારવારની ચિંતા કરે અને 108 ની સેવાને કારણે 2 લાખ કરતા વધારે બહેનોની પ્રસૂતિ ગાડીમાં જ થઈ ગઈ, એમની જિંદગી બચી ગઈ। ગામડાની અંદર મને યાદ છે કે મહારાષ્ટ્રની આસપાસના જે ગુજરાતના ગામડા છે ત્યાં મહારાષ્ટ્રમાં કોઈ માંદું પડે તો એ પેશન્ટને ઉચકીને ગુજરાતના ગામડે લઈ આવે અને ગુજરાતના ગામડામાં આવીને ત્યાંથી 108ને કોલ કરે। એમાં એનો અડધો પોણો કલાક જતો રહે। तो मैं हमारी सरकार में सूचना करी
કે ભાઈ અડોશ પડોશના ગામ મહારાષ્ટ્રના હોય કે રાજસ્થાનના હોય, દીવ દમણ કે સેલવાસના હોય, એ માનવતાના આધારે આપણી 108 ત્યાં પણ જવી જોઈએ અને એ પેશન્ટને સારવાર મળે. દૂર સુદૂર જંગલમાં પણ આજે ગુજરાતના દાહોદ જિલ્લાના જંગલો હોય કે ડાંગ અને તાપીના જંગલો હોય, કોઈ 108ની સેવાને કોલ કરે, મેક્સિમમ 17 થી 18 મિનિટની અંદર સેવા પહોંચી જાય છે. અમદાવાદ જેવા શહેરમાં 3 કે 5 મિનિટમાં પહોંચી જાય છે, પણ એના કારણે અનેક લોકોની જિંદગી બચી જાય છે. ગરીબ માનવી આરોગ્યની સેવા લઈ શકે એટલા માટે બીપીએલ પરિવારને 30,000 રૂપિયા સુધી સારવારનો બધો ખર્ચો સરકાર ઉપાડે છે. એના કુટુંબને અંદર કોઈ માંદગી આવે તો 30,000 રૂપિયા સુધીનો ખર્ચો થાય વર્ષે, તેની સંપૂર્ણ જવાબદારી સરકારે ઉપાડી છે. અને હમણાં આ બજેટમાં એક યોજના કરી છે કે જે મેજર ડિસીઝ છે, હાર્ટની બીમારી હોય, કિડનીની બીમારી હોય, કેન્સરની બીમારી હોય, આવા ગંભીર પ્રકારના રોગો હોય જેમાં લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય છે, ગરીબ માનવી ક્યાં જાય? આ વખતે બજેટમાં સરકારે યોજના કરી છે, 200 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે. ગરીબ પરિવારના લોકોનો ઇન્સ્યોરન્સ સરકાર ઉતારશે અને આ પ્રકારના મેજર ઓપરેશન્સ કરવાના હશે તો 2 લાખ રૂપિયા સુધીના ખર્ચની જવાબદારી સરકારની તિજોરીમાંથી આપવામાં આવશે અને એમની જિંદગી બચાવવાની ચિંતા આ સરકાર કરશે. ગુજરાત પહેલું રાજ્ય એવું છે કે જેણે કેજી થી પીજી સુધી બધા જ બાળકોનો ઇન્સ્યોરન્સ લીધેલો છે. એમના જીવનમાં કોઈ આફત આવે તો સરકાર એના પડખે ઊભી રહે, એની ચિંતા કરે છે. આવનારા દિવસોમાં સામાન્યમાં સામાન્ય માનવીને ઉત્તમ પ્રકારની સારવાર મળે, ઝડપી સારવાર મળે, એના માટેની મથામણ આપણી નિરંતર ચાલે છે. અનેકવિધ યોજનાઓને આપણે એમાં આમેજ કરી રહ્યા છીએ. આજે તો આ હોસ્પિટલની શરૂઆત છે, 300 બેડથી એનો આરંભ થઈ રહ્યો છે, 5,000 બેડ સુધી પહોંચવાનું છે. આપ કલ્પના કરી શકો છો કે 5,000 પથારીઓ સાથેની હોસ્પિટલ હોય, એની સાથે 3-4 સગાવાલા આવતા જતા હોય, એનો અર્થ કે આ કેમ્પસમાં 20-25,000 લોકોનું એક નાનકડું નગર જીવતું જાગતું હોય એવી સ્થિતિ અહીંયા બનવાની છે. અને આસપાસના ગરીબ પરિવારના લોકો એમને માત્ર 10 રૂપિયામાં ઓપીડી, માત્ર 10 રૂપિયામાં. અને ડાયાલિસિસ જે એમણે કહ્યું પ્રમાણે હમણાં ડાયાલિસિસની ચિંતા વધતી જાય છે. બહુ જ મોટા પાયે પર આ પ્રકારની સારવાર લેનારની સંખ્યા વધતી જાય છે. અને જેટલું અને બધું મિકેનાઇઝ છે, એમાં જેટલી સુવિધાઓ વધારીએ એટલી સામાન્ય માનવીને રાહત થાય. તો એમાં પણ શ્રીમાન દેવી શેટ્ટીએ ઇનિશિયેટિવ લીધો છે, એનો લાભ ગરીબ માનવીને જરૂર મળશે. આપણે અપેક્ષા કરીએ કે શ્રીમાન દેવી શેટ્ટી એમનું ટાઈમ ટેબલ જરા ઝડપી કરે. 2 વર્ષ ને 5 વર્ષ રાહ જોવા એવું ગુજરાતમાં છે જ નહીં ભાઈ. અમારે તો બધું યુદ્ધના ધોરણે કરવાનું હોય છે. એમણે જે પ્રોમિસ આપ્યું હતું એ પ્રમાણે આ સંપૂર્ણ કદની હોસ્પિટલ વેરાસર બને, મેડિકલ કોલેજ વેરાસર કામ કરતી થાય, અમારા ગુજરાતના ગામડાના વિદ્યાર્થીઓને પણ મેડિકલ એજ્યુકેશનમાં લાભ મળે. અને ગુજરાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હેલ્થ સેક્ટરમાં ગુજરાતે હેલ્થ સેક્ટરમાં હ્યુમન રિસોર્સ ડેવલપમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરકારે કોસ્ટ રિડક્શનની દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને આ મોડેલ આવનારા દિવસોમાં કદાચ ગરીબ માનવીને આરોગ્યના ક્ષેત્રે ચિંતા મુક્ત કરે એ દિશામાં આપણે સફળતાપૂર્વક આગળ વધીશું એવો મને પૂરો વિશ્વાસ છે. જેમ સારવાર મહત્વની છે એમ પ્રિવેન્ટિવ હેલ્થ કેર એ વધારે મહત્વની હોય છે. એક સમય હતો કે અમદાવાદ શહેર દુનિયાના અત્યંત પોલ્યુટેડ સિટીમાં, એર પોલ્યુટેડ સિટીમાં એનો નંબર પહેલા 3માં આવતો હતો. પણ આપણે આખા અમદાવાદની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને
સીએનજીમાં કન્વર્ટ કરી અને એના કારણે, નહીં તો જે લોકો પૂર્વના વિસ્તારમાં રહેતા હોય એમને ખબર છે કે ભૂલે ચૂકે કોઈ પશ્ચિમનો માનવી સાંજના સમયે આવ્યો હોય શિયાળામાં તો એને આંખમાંથી એટલી બળતરા થતી હોય અને પાણી નીકળતું હોય, કારણ કે એટલા બધા ધુમાડાના ગોટા હોય પૂર્વના વિસ્તારમાં કે નાના નાના બાળકો રાત રડતા હોય. પણ આ સીએનજી આવવાને કારણે એર પોલ્યુશનમાં એટલું બધું પરિવર્તન આવ્યું છે કે જેના કારણે આરોગ્યના દૃષ્ટિથી એક મોટી સેવા એર પોલ્યુશનમાંથી અમદાવાદને મુક્ત કર્યું છે. અને આજે એર પોલ્યુશનથી મુક્ત એવા શહેરોમાં અમદાવાદની ગણના થવા લાગી છે. આ આરોગ્યનું એક મોટું કામ આ રાજ્ય સરકારે ઇનિશિયેટિવ લીધું છે. બીજું મહત્વનું છે પાણી. આરોગ્યની સેવામાં પાણીનું ખૂબ મોટું સ્થાન હોય છે અને પાણી જેટલું શુદ્ધ મળે એટલી આરોગ્યની ગેરંટી હોય છે. સરદાર સરોવર ડેમના કારણે આપણને નર્મદાનું પાણી ઉપલબ્ધ થયું અને સાબરમતીમાં નર્મદાનું પાણી નાખ્યું. રિવર ગ્રીડનો એક સફળ પ્રોજેક્ટ ગુજરાતે કર્યો. આજે સાબરમતી નદીમાં નર્મદાનું પાણી વહે છે. સામાન્ય રીતે અમદાવાદીને એમ લાગે કે વાહ, નદી સરસ લાગે છે, બે કાંઠે વહે છે, સાંજ પડે પુલ ઉપર જઈને જરા ઊભા રહેવાનું મન થાય છે, રિવરફ્રન્ટ પર લટાર મારવાનું મન થાય છે. પણ વાત એટલેથી અટકતી નથી મિત્રો. સાબરમતીમાં નર્મદાનું પાણી નાખવાને કારણે અમદાવાદના આરોગ્યને સૌથી મોટો લાભ થયો છે. એક સમય એવો હતો કે આપણે ત્યાં 4-5 દિવસ વરસાદની હેલી આવે તો ઝુંપડપટ્ટીમાં બીમારીના છાપાઓ ભરેલા હોય કે હોસ્પિટલની લોબીમાં લોકો સૂતા છે, લોકો બીમાર છે, ડોક્ટરો અવેલેબલ નથી. ચારે તરફ માંદગીના, રોગચાળાના, એપિડેમિકના સમાચારો આવતા હોય. ગયા 8 વર્ષથી આટલી ચોમાસાની સિઝનો ગઈ. અગાઉ કરતા વરસાદ વધારે પડે છે, પહેલા કરતો તો એના કરતા વધારે દિવસો સુધી પડે છે. તેમ છતાંય અમદાવાદની હોસ્પિટલો ભરાઈ ગઈ, રોગચાળો ફેલાઈ ગયો એવા એક પણ સમાચાર છપાણા નથી. કારણ સાબરમતીમાં નર્મદાનું પાણી આવવાના કારણે અમદાવાદના વોટર ટેબલ ઉપર આવ્યા. ફ્લોરાઇડ યુક્ત પાણી પીવું પડતું હતું, એના કારણે એજ ગુડ એજ બિસ્લેરીનું પાણી આજે આપણા ટેપમાં આવે છે. અને શુદ્ધ પાણી આવવાને કારણે ગરીબમાં ગરીબ માનવીની રેઝિસ્ટન્સ પાવર ખૂબ વધ્યો છે. કોઈ પણ પ્રકારના રોગચાળા સામે ટકી રહેવાની એની નેચરલ ક્ષમતા બની છે અને પરિણામે આજે અમદાવાદ રોગમુક્ત થતું જાય છે. ત્રીજો પાસું હોય છે આહાર. ગુજરાતે ગરીબ પરિવારને, સમગ્ર હિન્દુસ્તાનમાં ગુજરાત પહેલું રાજ્ય છે જેણે ફોર્ટિફાઈડ આટો, ફોર્ટિફાઈડ ઓઇલ, ફોર્ટિફાઈડ નમક એનો ઇનિશિયેટિવ લીધો. પ્રીમિક્સ પેકેજીસ ગરીબ પરિવારને આપ્યા. 700-800 કરોડ રૂપિયાનું બજેટ બનાવ્યું. નાના નાના ભૂલકા હોય તો એને બાલ ભોગ, ન્યુટ્રિશનલ કેન્ડી મળે એના માટેની ચિંતા કરી અને આહારની દિશામાં પ્રયત્ન કર્યો, જેથી કરીને આરોગ્યની મૂળભૂત જરૂરિયાત છે હવા, પાણી અને ખોરાક, એના તરફ આ રાજ્ય સરકારે ખૂબ મોટું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને પ્રિવેન્ટિવ હેલ્થ કેરની તરફ જેટલો વધારે પ્રયાસ કરીએ છીએ એટલા હેલ્થની ચિંતા કરવાની જવાબદારી ઘટતી જતી હોય છે. અને કોઈ પણ રાજ્ય સૌથી વધારે શક્તિ પ્રિવેન્ટિવ હેલ્થ કેરમાં લગાવવી પડે. લોક જાગૃતિનું કામ પ્રિવેન્ટિવ હેલ્થ કેર માટે થવું જોઈએ. સામાન્ય સમાજ જીવનની વ્યવસ્થાની અંદર પ્રિવેન્ટિવ હેલ્થ કેરને એક સોશિયલ ટેન્ડન્સી તરીકે ડેવલપ કરવી જોઈએ અને એ જો કરીએ તો આપણને ઉત્તમ પરિણામો મળતા હોય છે. ગુજરાતે આ બંને મોરચે સુયોજિત રીતે કામ આગળ વધ્યું છે અને જેના કારણે આગોતરી જેટલી કાળજી લેવાય તે અને બીમારી આવ્યા પછી જેટલી કાળજી લેવાય તે એની પૂરી તકેદારી રાખીને ગુજરાતના માનવીને સ્વસ્થ જીવન મળે એ દિશામાં આપણો પ્રયાસ છે. દેવી શેઠીનું આ નવું નજરાણું ગુજરાતના હેલ્થકેરના પ્રયાસની અંદર ઉપયોગી થશે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આભાર માનું છું. બેન કિરણબેન બાંગ્લાદેશ હતા, ઢાકામાં એમનો કાર્યક્રમ હતો, ત્યાંથી સીધા અહીંયા આજે આવ્યા અને આ કાર્યક્રમમાં ભાગીદાર બન્યા. એમનું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.